કેમેરો પાછળ છે. મારે પહેલી પીવાની પછી ના નાખવા. હા ઉમેડો પણ. હા સાબીરી મન સાદી આલી હા ચિત્રો બીત્રો ઓઢેલું નહીં મળે. काली काली महाकाली कलकत्ता वाली तेरा वसन न जा काली अभी मेरी थाक उतार दे काली अभी मेरी थाक उतरने वाली है. नमस्कार दोस्तों बैक टू माय चैनल में अमृतलाल आपका भाई તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર ફેસબુક પર. આજે हमने 6:30 વાગી ગયા. हमें ખાડાથી થોડાક વાર લાગી. हमने આખો દિવસ સમય જતા વાર નથી લાગતી. કામ અમારું બહુ છે, એમરજન્સી કામ. આજે ગુરુ પૂર્ણિમા છે પણ છતાં અમારું કામ ચાલુ હતું દોસ્તો. તમને ઘણા માણસો રજાઈ કરી હશે, મંદિરે ગયા હશે, ગુરુ દરબારમાં ગયા હશે, પણ અમને કઈ જગ્યાએ જવા નથી મળ્યું દોસ્તો. શું કેવું લીલું? અમને કોઈ જગ્યા જવા નથી મળ્યું. કોઈ જગ્યાએ આજે જવા નહીં મળ્યું. કેમ? શા મેળ લીધી? શા પીલી? હા તો ઉમેડો બધું ચાલે હે ને દોસ્તો. આપણે શું કરવાનું છે? આપણે મોટા કલેક્ટર તો છે નથી. કેમ? આપણે કામ કરવા વાળા માણસો શું હોય કેમ? એટલે દોસ્તો हमने તમે કઈ બી જગ્યાએ ગયા હશે, हमने કઈ જગ્યાએ જવા અહીંયા काली शाह मળી गई कलकत्ता वाली तेरा वसन न जा खाली हमको चाय मिल गई. तो अभी चाय पियेंगे और नहाया नहीं हूँ मैं, अभी नहाऊंगा. इसके बाद योगेश विष्णु को लेवा गया हूँ. लेवा गया ले हैं? बैठने की जगह भी नहीं मिल रही यार. पूरा थक चुका हूँ आखा दिन पूरा. क्या बोलने वाला था ब्लॉग के अंदर ये भी भूल गया हूँ. अब भुलाड़ी दे पहली. ऐसा भी री मन सादी आली साला मन साल. हाँ भाई मन सा होती नहीं जाती. एकली पीवे हूँ करो. हाथ अदर करे એમ હાથ અધર કરે દોસ્તો. એ હાથ અધર કરે. કેમેરો પાછળ છે. મારે પહેલી પીવાની પછી ના નાખવા. હા ઉમેડો બાંધેલો. હા ચિત્રો બીત્રો ઓઢેલું નહીં મળે. અને આમ કરે. ખબર જ નહીં પડતી. બેટી દાંત કાઢે. વિચાર કરો, એને કઈ ખબર જ નથી પડતી. એને એમ લાગે કે ના બ્લોક આગળથી નહીં ઉતરતો પાછળથી ઉતરે એવું લાગે છે. એને દોસ્તો એટલે સાકી જાય ને આપણે કઈક કોશિશ કરવી પડે. આપણે થાક ઉતારવાની હે દોસ્તો. લાવ સા લા બેટા સા. તે હું ચાલુ બ્લોકમાં પી લઈશ. યોગેશની વહુ આવે છે સાલી. સા પિતા જઈને વાતો કરીશું. આજે બેસ્ટ દિવસ છે. ગુરુ પૂર્ણિમાનો મતલબ ગ્રુપ, ખુદ કા ગ્રુપ, એકતા, પરિવારમાં એકતા લાવવાની વાત છે. એને ગુરુનો દરજ્જો આપ્યો. કોઈ વાંધો નહીં. આપણે સમજીએ છે ને, પબ્લિક ના સમજે તો વાંધો નહીં. જ્યારે ગુરુ એમ કીધું કે ગુરુ પૂર્ણિ એટલે પોતાના ગ્રુપની પૂર્ણવતી લાવો, પૂર્ણ કરો, એને કહેવામાં આવે છે ગુરુ પૂર્ણ. ઘણા માણસો નથી જાણતા. તમારે કઈ બોલવું છે બ્લોગની અંદર? કઈ નથી બોલવું. મને ચા મળી ગઈ દોસ્તો. काली काली महाकाली कलकत्ता वाली तेरा वसन न जा खाली अभी मेरी थाक उतार दे काली अभी मेरी थाक उतरने वाली है. चाय पी रहा. બહુ થાકી ગયા હે ને તમે શું કરો? બહુ થાકી ગયા ભાઈ. પણ થાક ઉતરી જવાની. હલ્દી શું ના आदू हमारी देसी सा. ये दिख रही होगी आपको. हम यार दूध कहाँ से लाएंगे? हम थोड़ा गरीब आदमी. ये कपड़ा धो रही है. देखो दोस्तों, ये कपड़ा धो रही और मी चाय पी रहा. चाय पीते पीते आपसे भी बात कर रहा हूँ. થોડુંક હિન્દી બોલી વાત.
हिंदी में बोलते करी हिंदी में कपड़ा धोने को क्या बोलते हैं? कपड़ा धोवी दी बस तो હવે કામ કરના યાદ આવા કપડા ગરાળા માટી વાળા ધોવાઈ જાય पाटी वाला धोइए हाँ કેટલો રગડો નીકળી રહ્યો કપડાની અંદર એમને હે ને દોસ્તો એટલે માટીનું કામ કરીએ ને એટલે मिट्टी का काम ज्यादा से ज्यादा करने से क्या ऐसा मेला कपड़ा हो जाता है पूरा मिट्टी निकल रहा है અંદર જવાનું પ્રાર્થના થાય પરવેશો થાય ખાતી જ તે लो रवाटगी ये बहुत टक्कर देती है क्योंकि लड़के लोगों को इसको ऐसा लगता है इसको ऐसा प्रतीत होता है कि भाई छोकरा थकी जैसे એના માટે કૂદી પડે જવાનીની જેમ એટલે ડેર એટલે બે કલાક આજે 2.5 કલાકમાં નીકળી બાપરે બાપ મારું તો મગજ કામ નહીં કરે કૂદની પડે મને શું થશે શું કરતી હશે એટલું પાવરફુલ છે એનો મગજ છે અભણ એટલે બાકી જો ભણેલી હશે તો કંઈક કરી નાખતી હું કરી નાખતી તું ભણતી ત્યારે હું કરી નાખતી હું બધું કરના हाँ बच्चू कर नाखती ये भणती तेरी एक गुण हूँ करन छोड़ देती दोस्तों देखा क्या भणती तेरी ना मतलब एक तो नौकरी करती है ने एक नौकरी करती ને नौकरी करती कपड़ा धोवानी नौकरी के हाची मजाक हमारो हमें रियलिटी हमें हसी मजाक में हमें બીજાની બોલી અમે કોઈ રિહાવાનું નહીં રાખવાનું પરિવારની અંદર ની બોલે માણસ ઇન્સાનિયત બોલે ને દોસ્તો કોણ બોલે પોતાના માણસ ચિંતા કરતો હોય એ બોલતો હોય તમે કોઈ તમારી મા બાપ ભાઈ બહેન દીદી દાદી માં દાદા જે બી બોલતા હશે ને તમારી ચિંતા કરતા હશે ને તો જ બોલતા હશે બાકી ના બોલે કેમ એટલે જ્યારે માણસ બોલે કગરે તો એવું નહીં વિચારવાનું કે મને કે છે ના એક કારણે કે છે એ સમજવાની કોશિશ કરો ઘણા માણસો એમ કે મને આમ કે છે તેમ કે છે ના અમુક તો આપણા ભલા માટે કહેતા હશે ને આપણું સારું ઈચ્છતા હશે એ માણસ કહેતા હશે ને એટલે બહુ ઘણા બધા તફાવતો છે માણસોની અંદર એ તફાવતો ભૂલી જાય છે માણસો ઘણા માણસોને એ ખબર નથી કે હું શું કરું અને સેમ આગ મારે કરવું પડે છે એની ખબર નથી કેમ કે રહસ્ય જાણ્યા વગર બોલી જાય છે ઘણા માણસો રહસ્ય સમજવાનું રહસ્ય ના સમજે ત્યાં સુધી માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય દોસ્તો આમે કેમ બોલું છું કેમ કે ઘણા માણસોના પ્રશ્ન છે એક માણસનું કમેન્ટ આવ્યું કે મને ભાઈ તમે 20 વર્ષ પાછળ છો ખેતી કરતા હું અહીંયા કમેન્ટ તમને લખી બતાવીશ ભાઈ 20 વર્ષ અમે પાછળ નથી અમે દોસ્તો તમે જે તમારા જન્મમાં જોયું નહીં ને દોસ્તો એ અમે કરીને બતાવ્યું છે કેમ કે સંતર પ્લાસ્ટર મેકેનિક લોક બી બેહાડે છે મને ઓપરેટર તે માટે તમામ કામ કરું છું કઈ બાકી નથી રાખતા અને જે ખેતીની વાત કરે છે ને મારા ભાઈ ખેતી તો અમે મને હળ પકડાતું નતું તારથી હું ખેતી કરું છું 20 વર્ષ પાછળ નહીં હું 40 વર્ષ આગળની વાત કરું છું એટલે તમે જ્યારે મારે તમારી હાથે કોઈ લેવું તો નથી બહુ સારું કહેવાય કેમ કે મને બી જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મને કમેન્ટ કરી એ બી પણ ખૂબ ખૂબ આભાર પણ હું એમ કહેવા માંગુ છું 20 વર્ષ પાછળ નહીં 20 વર્ષ આગળ છું મારા ભાઈ તમને ખબર ના હોય હું તો એક યુટ્યુબર છું અને ફેસબુક બી ચલાવું છું ઇન્સ્ટાગ્રામમાં બી મારી આઈડી છે પણ હું ઇન્સ્ટાગ્રામનું કોઈ માઇન્ડ નથી મારું પણ ફેસબુક અને યુટ્યુબ ખાસ કરી મારું માઇન્ડ છે કેમ કે સર્વોપરી હું માનું છું કેમ કે સોશિયલ મીડિયા એક સહારો છે અને ઇન્સ્ટાગ્રામ તો જે યુઝ કરતા હશે કરે બાકી આપણે તો કોઈ લેતી નથી અને હું બી કરું છું દેખવા માટે ટાઈમ પાસ કરવા માટે બાકી બીજું કશું જ નહીં અમે અમારી રીતે જ કરતા હશે બપોરે સવારના 7 વાગે જતા રહી સાંજે
11 વાગે 12 વાગે જમવા આવી, 1 વાગે બી આવી. અમુક વારા પાડી દઈએ, અમારું કામ બનનાર. કેમ કે વારા પાડલી તો એમાંથી અમારો ટાઈમ કોઈનો બી ખરાબ ના જાય, કામ બી બનનાર આપણે. એના માટે અમે વારા પાડીએ. લીલું બી જાય એટલે 2-2.5 કલાક, 2.5 કલાકથી અંદર. મારાથી તો ઘર તો અંદર જવાતું જ નથી. હું પહેલી વાત કરું, આજે ગુરુ પૂર્ણિમાને દિવસે આપણે માતાજીની જે બી આપણી કુલદેવી હોય એને માનતા હશો તમે, તો કુલદેવી વગર તો આપણો સમાજ રહ્યો જ નથી મારા ભાઈ. કેમ કે ગુરુ માનો તો કુલદેવીને બી માનવી પડે. કેમ નહીં માનો? કેમ કે મા વગરના તો કોઈ છે જ નથી. મા થકે તો આપણે આવ્યો છે ને. તો માની દરજ્જો પહેલા દેવો પડે, પછી ગુરુદેવને. કેમ કે મા બાપ વગર તો આપણે આવ્યા નથી. કુલદેવીની પહેલા પૂજનીય આપણી જે સમાજની કુલદેવી પૂજનીય હોય, તમારા કુળની દેવી, મારા કુળની દેવી, જે પેઢીની કુલદેવી હોય એને બી આપણે પૂજનીય માનવી પડે. અને સર્વોપરી માનો તો તમારા માણસોને જે સદજ્ઞાન સદબુદ્ધિ જે છુપાયેલી છે એ બહાર આવશે, તમારું ઘરનું ફલે ફૂલશે અને આગળ વધશે એવી હું ઈચ્છા રાખું છું. આ બ્લોગની હું સમાપ્તિ કરું છું. પછી નેક્સ્ટ વિડીયોમાં મળું છું. બાય બાય. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બાય બાય.